આપણે 15મા ચેપ્ટરના ત્રીજા વિડિયો લેક્ચરની અંદર પહોંચી ગયેલ છે। આ ત્રીજા વિડિયો લેક્ચરમાં આપણું ચેપ્ટર પૂર્ણ થઈ જશે। હવે આના પછીનો જે વિડિયો લેક્ચર કદાચ બનશે તો એની અંદર સ્વાધ્યાય અને બ્લુ કલરના પ્રશ્નની જાણકારી આપવામાં આવશે। તો અત્યારે આપણે આ ચેપ્ટરનો ત્રીજો વિડિયો લેક્ચર અને છેલ્લો વિડિયો લેક્ચર બનાવી રહ્યા છીએ। આની અંદર તમારે 15મું જે ચેપ્ટર છે એ 15મા ચેપ્ટરનો છેલ્લો ટોપિક વૈશ્વિક સમસ્યાઓ વિશેની માહિતી મેળવવાની છે। તો આપણે એનું બોર્ડ ઉપર નિરૂપણ કરીએ। વૈશ્વિક સમસ્યાઓ, વૈશ્વિક સમસ્યા। આમ જોવા જઈએ તો સમસ્યા કેને ન હોય, બધાને સમસ્યા હોય। કોઈ પણ વ્યક્તિઓને નાની મોટી સમસ્યાઓ તો હોય જ છે, પણ એ તો આપણી પોતાની સમસ્યા હોય છે, અથવા ઘર સુધી સીમિત રહેલી સમસ્યા હોય છે, અથવા સ્કૂલ સુધી સીમિત રહેલી સમસ્યા હોય છે। ક્યારેક એવું હોય કે ભાઈ પાણી નથી આવતું તો આપણા એરિયા સુધીની સમસ્યાઓ રહેલી હોય છે, જ્યારે બીજા એરિયાની અંદર પાણી આવતું પણ હોય। તો આવી કોઈ સમસ્યાઓની વાત આપણે અહીંયા કરવાની નથી। અહીંયા આપણે એવી સમસ્યાની વાત કરવાની છે જે સમગ્ર પૃથ્વી ગ્રહ માટે નુકસાન કરતા હોય। અહીંયા આપણે એવી જ સમસ્યાઓની વાત કરવાની છે જે સમગ્ર પૃથ્વી નામના ગ્રહ માટે નુકસાન કરતા હોય, જેને વૈશ્વિક સમસ્યાઓ કહે છે। તો વૈશ્વિક સમસ્યાઓ એટલે શું? તો કે એવી સમસ્યા જે સમગ્ર પૃથ્વી નામના ગ્રહ માટે નુકસાન કરતા હોય છે તેમને વૈશ્વિક સમસ્યાઓ કહે છે। વૈશ્વિક સમસ્યામાં કોનો સમાવેશ થાય? તો આપણે બોર્ડ ઉપર લખીએ। કચરાનો નિકાલ, ઓઝોનનો ઘટાડો, તાપમાનનો વધારો, ગ્રીન હાઉસ અસર, દરિયાઈ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, બરફ પીગળવો, આવી તો અનેક સમસ્યાઓ હોઈ શકે। મેં તો ખાલી 7-8 બોર્ડ ઉપર તમને દર્શાવેલી છે। આવી વિશ્વની અનેક સમસ્યાઓ હોઈ શકે। તો વૈશ્વિક સમસ્યા એટલે શું? તો કે એવી સમસ્યા જે તમારા દેશ પૂરતી સીમિત ન હોય, તમારા રાજ્ય પૂરતી સીમિત ન હોય, તમારા ઘર પૂરતી સીમિત ન હોય, પરંતુ સમગ્ર વિશ્વને અસર કરતા હોય એવી સમસ્યાઓને વૈશ્વિક સમસ્યાઓ કહે છે। વૈશ્વિક સમસ્યાઓના જુદા જુદા પ્રકારો છે। કચરાનો નિકાલ, ઓઝોનનો ઘટાડો, તાપમાનનો વધારો, ગ્રીન હાઉસ અસર, દરિયાઈ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, બરફ જે કંઈ ધ્રુવ પ્રદેશમાં બરફ છે એનો પીગળવો, આ બધી જ વૈશ્વિક સમસ્યાઓ છે। આપણે અહીંયા એ સમસ્યાઓની વાત કરવાની છે। આની પર બે, કચરાનો નિકાલ અને ઓઝોનમાં ઘટાડો। એમાં કચરાના નિકાલની સમસ્યા તો આપણે ઓલરેડી જ્યારે આપણું ચેપ્ટર ચાલુ હતું ત્યારે જ આપણે વાત કરી દીધી શરૂઆતમાં કે કચરો એટલે શું અને તેની નિકાલવા માટે તમે શું કરી શકો છો, આવી બધી જ વસ્તુ આપણે ઓલરેડી વાત થઈ ગઈ। તો કચરો એટલે શું? તો બિનઉપયોગી અને અનિચ્છનીય વસ્તુઓને કચરો કહે છે। તેને આપણે અવસ્થાને આધારે ઘન પ્રવાહી વાયુ અને એના પછી એથી આપણે આગળ જાય તો આપણે સામાન્ય રીતે બીજી કોઈ વાત કરેલી હતી। એ બીજી કોઈ વાતની અંદર આપણે એવું કહ્યું હતું કે એના બે પ્રકાર પડે છે, જૈવિક ઘટક અને અજૈવિક ઘટક। આપણે કચરાના નિકાલ માટે આપણે શું કરી શકીએ? તેમાં આપણે ઘણા બધા મુદ્દાઓ લખ્યા હતા। કચરા પેટીમાં કચરો નાખશું, ભીનો અને સૂકો કચરો અલગ અલગ રાખશું, આ બધી વાતો થઈ ગયેલી છે। એક અંદાજ મુજબ સિટીમાં રહેતી, શહેરમાં રહેતી દરેક વ્યક્તિઓ લગભગ 0.5 કેજી કચરો, આજે હું શહેરમાં રહું છું તો મારા દ્વારા 0.5 કેજી કચરો ઉત્પન્ન થતો હોય, એટલે કે અડધો કિલો કચરો ઉત્પન્ન થતો હોય। આ કોઈ વ્યક્તિ કે સર હું કચરો જ ઉત્પન્ન કરતો, તો સાપેક્ષમાં બીજી વ્યક્તિ એના કરતાં બમણો કચરો ઉત્પન્ન કરે છે, એટલે એવરેજ દરેકના માથા દીઠ અડધો કિલો કચરો છે એ ભાગે પડતો આવે છે। તો કોઈ ગામની અંદર સમજી લો કે 2 લાખ વસ્તી હોય તો 1 લાખ કિલો રોજ કચરો પેદા થાય। આવું એક અંદાજિત કારણ છે। તો આપણે એવું કહી શકીએ કે એવી સમસ્યાઓ જે સમગ્ર વિશ્વને નડતર હોય છે તેને વૈશ્વિક સમસ્યાઓ કહે છે।
આ વૈશ્વિક સમસ્યાઓની અંદર ઘણી બધી એવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. કચરાનો નિકાલ, ઓઝોનનો ઘટાડો, તાપમાનનો વધારો, ગ્રીનહાઉસ અસર, દરિયાઈ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, બરફ પીગળવો, આ બધી જ વસ્તુઓ છે એ વૈશ્વિક સમસ્યાઓ છે. હવે આ વૈશ્વિક સમસ્યાઓ છે તેમાંથી આપણે કયા ચેપ્ટરમાં વૈશ્વિક સમસ્યાઓ ભણવાની છે? તો આપણે આ ચેપ્ટરમાં બે જ વૈશ્વિક સમસ્યા ભણવાની છે, કચરાનો નિકાલ અને ઓઝોનનો ઘટાડો. એમાં કચરાનો નિકાલ તો આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જ તમને કહી દીધેલો હતો કે ભાઈ અનિચ્છનીય અને બિનઉપયોગી ચીજ વસ્તુઓને કચરો કહે છે. આ કચરાના અવસ્થાને આધારે પ્રકાર પડે છે ને વિઘટનને આધારે પ્રકાર પડે છે. અવસ્થાને આધારે એના બે પ્રકાર પડે છે. કયા બે પ્રકાર પડે છે અવસ્થાને આધારે? તો કે ઘન, પ્રવાહી અને વાયુ. ઘન કચરાની અંદર શાકભાજીના ભાગોની વાત કરી હતી, પ્રવાહીમાં ગટરનું પાણી વાત કરી હતી, વાયુમાં કોઈ પણ કારખાનાઓના ધુમાડાઓની વાત કરી હતી. એના પછી આપણે વિઘટનના આધારે જે કચરો છે એના બે પ્રકાર પડ્યા હતા, જૈવિક વિઘટનીય કચરો અને અજૈવિક વિઘટનીય કચરો. જૈવિક વિઘટનીયમાં આપણે એવું લખ્યું હતું એવો કચરો જે પર્યાવરણ પ્રક્રિયા પ્રત્યે વિઘટન પામે, જૈવિક કચરો કીધું. અને એવો કચરો જે પર્યાવરણ પ્રક્રિયા પ્રત્યે વિઘટન ન પામે તેનો અજૈવિક કચરો કીધો. તો આમાં શાકભાજી, ફળોની છાલ વગેરે, આની અંદર કાચ, કાગળ, પ્લાસ્ટિક એની વાત કરી. પછી આપણે એક પ્રશ્ન એવો લખ્યો હતો કે તમે કચરાના નિકાલ માટે શું કરશો? તો કે અમે કચરાના નિકાલ માટે સૌપ્રથમ કચરા પેટીમાં જ કચરો નાખશું. બીજું કરશો તો ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ રાખશો. ત્રીજું કરશો તો કે જે કંઈ કચરો છે એ કચરા સામાન્ય રીતે રોગો ન ફેલાવે એના માટેના કોઈ પણ માહિતી કેમ કરશું. ત્રીજું, જે આ ભીનો કચરો છે એને આપણે જમીનમાં દાટી દેશું અને એનું ખાતર બનાવવાનો પ્રયત્ન કરશું. આવું ઘણું બધું તમારી રીતે તમે લખી શકો છો. ત્યાં યાદ હોય તો મેં એમ કીધું હતું કે આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય, 4 માર્કમાં પૂછાય, 3 માર્કમાં પૂછાય ને 1 માર્કમાં પણ પૂછાય. 1 માર્કમાં પૂછાય તો 2 મુદ્દા, 2 માર્ક્સમાં પૂછાય તો 4 મુદ્દા, 3 માર્ક્સમાં પૂછાય તો 6 મુદ્દા, 4 માર્ક્સમાં પૂછાય તો 8 મુદ્દા લખવાના છે. હવે આપણે આગળ જોઈએ. તો એની અંદર શું ભણવાનું છે? તો આપણે એક જ વૈશ્વિક સમસ્યા, ઓઝોન સ્તરમાં ઘટાડો, O3 ના ઘટાડો. ઓઝોન સ્તરમાં ઘટાડો છે એ આપણે ભણવાનું છે. તો ઓઝોનનું અણુસૂત્ર O3 થશે. ઓઝોનનું અણુસૂત્ર O3 થશે. લગભગ પૃથ્વીની સપાટીથી 50 કિલોમીટર આવેલા ટ્રોપોસ્ફિયર આવરણમાં ઓઝોનનું સ્તર આવેલું છે. ઓઝોનનું સ્તર સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોને રોકે છે અને પૃથ્વીનું રક્ષણ કરે છે. ઓઝોન બરાબર છે, એનું નિર્માણ ઓક્સિજન અણુ ઉપર જ્યારે યુવી રેઝ એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો આપાત થયા ત્યારે તેનું ઓક્સિજન અણુમાં રૂપાંતરિત થયું. ઓક્સિજન અણુમાંથી ઓક્સિજન પરમાણુમાં રૂપાંતરણ થયું. આ ઓક્સિજનનો પરમાણુ છે એ વધુ ઓક્સિજનના અણુ સાથે જોડાય અને ઓઝોનનું નિર્માણ કરે છે. આ ઓઝોન જો સીધા જ પૃથ્વી ઉપર આવે તો આપણે ચામડીનું કેન્સર કરી શકે છે. તો જો ઓઝોન વિશે મેં કેટલી બધી માહિતી લખી નાખી. તમને 3 માર્કમાં પૂછે કે ઓઝોન વિશે માહિતી લખો, પહેલું જ વહેલું ઓઝોનનું અણુસૂત્ર O3 છે એટલે કે ઓક્સિજનના 3 પરમાણુ ભેગા થઈ ઓઝોનનું નિર્માણ કરે છે. ઓઝોન લઈ ન શકાય, જેમ ઓક્સિજન O2 છે જેને આપણે શ્વાસમાં લઈ શકીએ છીએ, આપણો પ્રાણવાયુ છે, પણ ઓઝોન છે ને એની થોડી માત્રા પણ વિષકારી હોય છે, ઝેરી હોય છે, આપણું મૃત્યુ પણ થઈ શકે છે. ઓઝોન શું કરે? સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોને પાછા અવકાશમાં મોકલી દે ને પૃથ્વીનું રક્ષણ કરે. જો આવા અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધા પૃથ્વી ઉપર પડે ને આપણી ઉપર પડે તો આપણે આંખમાં મોતિયો અને ચામડીનું કેન્સર પણ થઈ શકે છે. હવે આપણે વાત કરીએ કે ઓઝોન બને કેમ? જ્યારે ઓક્સિજન પર અલ્ટ્રાવાયોલેટ કિરણો પડે ત્યારે ઓક્સિજનનો પરમાણુમાં કન્વર્ટ થાય. આ ઓક્સિજનનો પરમાણુ ઓક્સિજન અણુ સાથે જોડાઈને ઓઝોનનું નિર્માણ કરે છે. પણ આપણે ઓઝોનનો ઘટાડો શું કામ ભણીએ છીએ? દિવસે ને દિવસે ફ્રીજ, એસી, અગ્નિશામક આવા જુદા જુદા પદાર્થોના ઉપયોગની અંદર ફિયોન નામનો વાયુ વપરાય.
આ ફ્યુઓન નામના વાયુની અંદર CFC ક્લોરોફ્લોરોકાર્બન છે. જે આ ક્લોરોફ્લોરોકાર્બન છે તેમાંનો એક ક્લોરીનનો પરમાણુ 1,00,000 ઓઝોનનું વિઘટન કરી નાખે. જેને કારણે ઓઝોનમાં હોલ પડેલા છે, જેને ઓઝોન છિદ્ર કહે છે. ખબર પડી તમને હું કહું છું? એવું તમને કહેવા માંગુ છું કે ફ્રીજ, એસી અને અગ્નિશામક જેવા પદાર્થોમાં ફ્યુઓન નામનો વાયુ ભરવામાં આવે છે. આ ફ્યુઓન નામનો વાયુ છે એની અંદર CFC ક્લોરોફ્લોરોકાર્બન હોય છે. આ ક્લોરોફ્લોરોકાર્બનમાં રહેલો ક્લોરીનનો પરમાણુ એ ઓઝોનના 1,00,000 પરમાણુઓનું વિઘટન કરે, જેને કારણે ઓઝોનમાં હોલ અથવા છિદ્ર પડ્યા છે. હવે ઓઝોનમાં હોલ અથવા છિદ્ર પડ્યા એને કારણે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ પૃથ્વી ઉપર પડે છે, મનુષ્યને નુકસાની પહોંચાડે છે, ધ્રુવ પ્રદેશના બરફો પીગળે છે, તાપમાનમાં વધારો થાય છે, આવી હાનિકારક અસરો થાય છે. એટલા માટે જ આંતરરાષ્ટ્રીય સંઘ UN 1986માં એક પ્રકારનો કાયદો કર્યો કે જેની અંદર 1986 સુધી CFC છે એનું ઉત્પાદન થઈ શકતું હતું. હવે CFC નું ઉત્પાદન થઈ શકતું નથી અને HFC વાયુ CFC ની બદલે ભરવામાં આવે છે. હું કહું છું કે આની નુકસાન કરતા હતી, એટલે જ UN સંઘે, આંતરરાષ્ટ્રીય એક સંઘ છે યુનિસેફ, આ યુનિસેફે નક્કી કર્યું કે હવે ફ્યુઓન ઉપર સ્ટોપ. હવે ફ્યુઓન નહીં ભરવાના અને ફ્યુઓનની અંદર CFC નહીં નાખવાના, પણ CFC ની જગ્યાએ નવું એક સંયોજન HFC નાખવાનો એક કાયદો ઘડેલો છે, જેને કારણે ઓઝોનના સ્તરની અંદર જે ઘટાડો અથવા છિદ્ર પડ્યા છે એને આપણે પૂરી તો નથી શકવાના, પણ એને રોકી શકીએ અને માનવજાતને બચાવી શકીએ. તો આ ઓઝોનની બધી વાત હતી. ફરીથી આપણે ઓઝોનની એક વખત ડિસ્કશન કરી લઈએ. ઓઝોનનું અણુસૂત્ર O3 છે. પૃથ્વીની સપાટીથી 50 કિલોમીટરની ઊંચાઈ ટ્રોપોસ્ફિયરના આવરણમાં ઓઝોન આવેલો છે. ઓઝોન અલ્ટ્રાવાયોલેટ કિરણોને રોકે છે, સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોને રોકે છે, અવકાશમાં પાછા ફેંકે છે. ઓક્સિજનના પરમાણુ ઉપર ઊંચી ક્ષમતા ધરાવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોને પસાર કરતા ઓક્સિજન પરમાણુ બને છે, જેમાં ઓક્સિજનનો અણુ ઉમેરતા O3 ઓઝોનનું નિર્માણ થાય છે. આવા અલ્ટ્રાવાયોલેટ કિરણો જો આપણી ચામડી પર પડે તો આપણે ચામડીનું કેન્સર અને આંખમાં મોતિયો થઈ શકે છે. ફ્રીજ, એસી, અગ્નિશામક આ બધા જ ની અંદર ફ્યુઓન નામનો વાયુ ભરવામાં આવે છે. આ ફ્યુઓનની અંદર CFC નામનો સંયોજન હોય છે, જેને ક્લોરોફ્લોરોકાર્બન કહે છે, જેમાં રહેલો ક્લોરીનનો એક પરમાણુ ઓઝોનના 1,00,000 અણુનું વિઘટન કરે. એટલા માટે ઓઝોનમાં ગાબડા અથવા છિદ્ર પડ્યા છે, જેને ઓઝોન હોલ કહે છે. 1986માં યુનિસેફે CFC ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે, એટલે કે 1987માં બનેલા ફ્રીજ, એસી કે અગ્નિશામકમાં તમે ફ્યુઓન વાપરી શકતા નથી. તેના બદલે HFC હાઇડ્રોફ્લોરોકાર્બન વાપરવામાં આવે છે. તો આપણે આ ઓઝોન વિશેની નોંધ લઈ, કચરાઓ અને વૈશ્વિક સમસ્યાઓ વિશેની વાત કરી છે. હવે આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર તમને આના બધા જ ક્વેશ્ચન જે બોર્ડમાં પૂછાઈ ગયા છે, નેક્સ્ટ હવે પછીની એક્ઝામમાં પૂછાશે, અગાઉ IMP પ્રશ્ન તમે જેને કહી શકો, અથવા તો જે ચોપડીના બ્લુ કલરના પ્રશ્ન અને સ્વાધ્યાયના પ્રશ્ન છે એનું ડિસ્કશન કરવામાં આવશે. Ozone is a gas that made up with 3 oxygen atoms. And that's our main protection against the sun's UV or ultraviolet radiation. Although its thickness varies seasonally and geographically, it mostly begins between 6 to 10 miles above the Earth's surface and extends up to about 30 miles. The ozone layer was discovered in 1913 by the French physicists Charles Fabry and Henri Buisson. Ozone in the Earth's stratosphere is created by ultraviolet light striking ordinary oxygen molecules containing 2 oxygen atoms, O2, splitting them into individual oxygen atoms called atomic oxygen. Atomic oxygen then combines with unbroken O2 to create ozone, O3. The ozone molecule is unstable, and when ultraviolet light hits ozone again it splits into a molecule of O2 and an individual atom of oxygen,
this continuing process called the ozone-oxygen cycle. Human activities can damage the ozone layer. When chemical like chlorofluorocarbons, used in the manufacture of aerosol sprays and blowing agents for foams and packing materials, reach the stratosphere, the ultraviolet radiation from the sun causes them to break apart, and release chlorine atoms which react with ozone, starting chemical cycles of ozone destruction, that deplete the ozone layer. In 1985, scientists discovers a thinning of the ozone layer on top of the Antarctic, this also known as the hole in the ozone layer. These holes allows UV rays to reach the surface of the Earth. This can have a bad effect on animals and humans, such as increases in sunburn, skin cancer, cataracts, damage to plants and reduction of plankton populations in the oceans, which are bad for the whales. In 1987, the Montreal Protocol on Substances that Deplete the Ozone Layer finalized and signed. Montreal Protocol is an international treaty that designed to protect the ozone layer by phasing out the production of numerous substances that are responsible for ozone depletion. Due to this and other actions, scientists discovers the ozone layer is slowly recovering. Some believe it can fully recover by 2050. So what we can do to help this recovery? Check your fire extinguishers to find active ingredients. Don't buy aerosol products with chlorofluorocarbons, CFC. Dispose of pre-1995 refrigerators, freezers, and air conditioning units properly. पारिस्थितिकी तंत्र में संतुलन, बैलेंस इन इकोसिस्टम। पारिस्थितिकी तंत्र क्या होता है? जब जीव और निर्जीव वस्तुएं एक साथ एक दूसरे पर आश्रित होकर एक ही जगह रहती है, उसे हम पारिस्थितिकी तंत्र कहते हैं। चलिए एक छोटी सी कहानी के साथ इसकी शुरुआत करते हैं। एक घने जंगल में कई प्राणी एक साथ रहते थे। वहां पर एक टिड्डा भी रहता था जो कि घास खाता था। फिर एक दिन एक मेंढक आता है और उस टिड्डे को खा जाता है। कुछ दिन बाद एक सांप ने उसी मेंढक को अपना शिकार बना लिया। कुछ हफ्ते बीत गए, फिर एक चील की नज़र उस सांप पर पड़ी और उसने उसको दबोचकर खाया। फिर कुछ महीने बीत गए, वही चील बीमार होकर मर जाता है। फिर धीरे धीरे उसमें कीड़े और गगनधुली फैलनी चालू हो जाती है और फिर कुछ ही दिनों में वो ज़मीन फिर से उपजाऊ हो जाती है और वहाँ फिर से घास आ जाता है। जैसे कि हमने देखा, इस कहानी की शुरुआत घास से होती है और ख़त्म भी घास पे ही होती है। इसी तरह प्रकृति भी चक्र में चलती है। जैसे कुछ चक्र हैं जल चक्र, प्रकाश संश्लेषण, आहार श्रृंखला, नाइट्रोजन चक्र। एक सुरक्षित, साफ व स्वस्थ जगत के लिए प्रकृति में संतुलन बहुत ही जरूरी है और हमें यह संतुलन बरकरार रखना होगा। अगर आप पर्यावरण को बचाएंगे तभी पर्यावरण आपको बचाएगी। प्रोटेक्ट नेचर एंड नेचर विल प्रोटेक्ट यू। धन्यवाद।